નમસ્કાર મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 17મો હપ્તો ક્યારે જમા થશે અને શું તમને જે છે 17મો હપ્તો 3000 રૂપિયા મળશે? કારણ કે ઘણા લોકો જે છે એવું કહી રહ્યા છે કે હવેનો જે આગળનો હપ્તો આવવાનો છે એ 3000 રૂપિયા મળવાપાત્ર રહેશે. તો શું 17મો હપ્તો જે છે 3000 રૂપિયા મળવાપાત્ર રહેશે? અને જે લોકોને જે છે આગળનો હપ્તો 16મો હપ્તો કે એની પણ આગળના હપ્તા બાકી હોય તો એ લોકોને જે છે આગળના હપ્તા જે છે ક્યારે મળશે તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખો. પીએમ કિસાન 17મો હપ્તો ક્યારે આવશે? 17મો હપ્તો ક્યારે જમા થશે? તો સૌપ્રથમ જે છે પીએમ કિસાન યોજનાનો જે છે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના દિવસે જે છે દેશના બધા જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે 4 મહિને જે છે હપ્તો જમા કરવામાં આવતો હોય છે. માટે જે છે 17મો હપ્તો જે છે મે મહિનાના અંતમાં અથવા તો જે છે જૂનની શરૂઆતમાં જમા થઈ જવો જોઈએ. જો આપણે 4 મહિના તરીકે ગણીએ તો ફેબ્રુઆરી એટલે કે 28 ફેબ્રુઆરીના દિવસે જે છે 16મો હપ્તો જમા થઈ ગયો હતો, તો 4 મહિના ગણીએ તો જૂનની શરૂઆતમાં જે છે હપ્તો તમને મળી જવો જોઈએ, એટલે કે તમારા ખાતામાં જે છે હપ્તો જમા થઈ જવો જોઈએ. ઘણા જે છે સમાચાર અને ન્યૂઝ રિપોર્ટ મુજબ પણ હપ્તો જે છે જૂન મહિનામાં જમા થઈ શકે છે તેવું જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલમાં જે છે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને આચાર સંહિતા પણ લગાવવામાં આવી છે. સરકારની કોઈ પણ યોજનાનો જે છે લાભ આચાર સંહિતા જે છે પૂર્ણ થઈ ગયા બાદ જ મળી શકે. માટે જે છે ચૂંટણી પૂર્ણ થતાં નવા વડાપ્રધાનના મારફતે જ જે છે પીએમ કિસાન યોજનાનો જે છે 17મો હપ્તો રિલીઝ કરવામાં આવી શકે છે. તો હાલમાં જે છે ચૂંટણીનો માહોલ છે, આચાર સંહિતા લાગી છે, માટે જે છે 17મા હપ્તા વિશે કોઈ ચોક્કસ ન્યૂઝ કે કોઈ ચોક્કસ રિપોર્ટ મુજબ જે છે તમે જે છે જાણી ના શકો કે 17મો હપ્તો એક્ઝેક્ટલી જે છે જૂન મહિનાની અંદર જમા થઈ શકે. માટે જે છે હાલ ચૂંટણીના કારણે જે છે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની જે છે શરૂઆતમાં જે છે મળી શકે છે. જૂન મહિનાની શરૂઆતમાં નહીં, પરંતુ હપ્તો જે છે જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં મળી શકે છે. કારણ કે અત્યારે આચાર સંહિતા લાગેલી છે, ચૂંટણીનો સમય છે. તો જ્યારે આ ચૂંટણી પૂર્ણ થશે, રિઝલ્ટ આવશે, ત્યારબાદ કદાચ જે છે આપણા વડાપ્રધાન પણ જે છે બદલી શકે અથવા તો જે પહેલાંના જે વડાપ્રધાન છે તે જ રહે, તો એ વડાપ્રધાનના મારફતે જ જે છે આ 17મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. તો એની તારીખ પણ જે છે ચૂંટણી બાદ આપી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 17મો હપ્તો જે છે ₹2000 મળશે કે ₹3000 મળશે? તો ઘણા લોકો જે છે એવી વાત કરી રહ્યા છે કે આવનારો હપ્તો જે છે ₹3000 મળશે કે એટલે કે હવેથી જે છે હપ્તો 2000ની જગ્યાએ ₹3000 મળશે. તો શું છે સચ્ચાઈ તે આપણે જાણીએ. તો પીએમ કિસાન અંતર્ગત જે છે વાર્ષિક 6000 એટલે કે દર 4 મહિને જે છે 2000નો હપ્તો જે છે ખેડૂતોના ખાતામાં જમા થતો હોય છે, એ તો તમે જાણો જ છો. પરંતુ જે ઘણા લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 17મો હપ્તો જે છે ₹3000નો મળશે, એટલે કે વાર્ષિક જે છે હવેથી પીએમ કિસાનમાં ખેડૂતોને જે છે ₹9000 વાર્ષિક એટલે કે દર વર્ષે ₹9000 મળશે. પરંતુ જે છે સરકાર દ્વારા જે છે આવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. ₹3000નો હપ્તો મળશે એવી કોઈ પણ જે છે જાહેરાત સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી. માટે 17મો હપ્તો જે જમા થશે એ ₹2000નો જ થશે. સરકાર દ્વારા જે છે કોઈ પણ ઓફિશિયલ જાહેરાત આના વિશે કરવામાં આવી નથી. માટે આ 17મો હપ્તો જે છે તમારે માત્ર ને માત્ર ₹2000 જમા થવાનો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 16મો હપ્તો તે પહેલાં 16મો હપ્તો કે તે પહેલાંના હપ્તા, એટલે કે હવે જે છે 17મો હપ્તો આવવાનો છે તો આની પહેલાંનો હપ્તો 16મો અને તે પહેલાંના પણ હપ્તા જો તમારે બાકી હોય તો તે ક્યારે જમા થશે? તો જે ખેડૂત મિત્રોને 16મો હપ્તો જે છે એ બાકી હોય અથવા તો એની પહેલાંના હપ્તા બાકી હોય તો એ લોકોએ જે છે પીએમ કિસાનની જે ઓફિશિયલ પોર્ટલ છે ત્યાં જઈને સૌપ્રથમ પોતાનું સ્ટેટસ ચેક કરી લેવું. અને સ્ટેટસમાં તમને જે છે ઘણા લોકોને જે છે ઘણા ખેડૂત મિત્રોને આવું જોવા મળે છે, વેઇટિંગ ફોર ધ અપ્રુવલ બાય ધ સ્ટેટ એવું લખેલું જે છે સ્ટેટસમાં જોવા મળે છે. તો એનો મતલબ એમ છે કે રાજ્ય સરકાર દ્વારા અપ્રુવલ બાકી છે. તો આવા લોકોને જે છે બાકી રહેલ હપ્તો જે છે 16મો હપ્તો હોય કે એની પહેલાંનો હપ્તો હોય એ ટૂંક જ સમયમાં મળી શકે છે. એટલે કે જે છે તમારો 17મો હપ્તો આવે એ પહેલાં પણ જે છે તમને 16મો હપ્તો અથવા તો જે તમારે બાકી રહી ગયેલો હપ્તો હોય એ મળી શકે છે. કારણ કે વેઇટિંગ ફોર ધ અપ્રુવલ
બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ, તો એનો મતલબ રાજ્ય સરકાર દ્વારા જે છે અપ્રુવલ બાકી છે, પરંતુ જે સેન્ટ્રલ લેવલથી તમારું જે અપ્રુવલ આવતું હોય એ થઈ ચૂક્યું હોય તો તમને હપ્તો જે છે ટૂંક જ સમયમાં મળી શકે છે. અહીંયા પણ તમે આ એક સ્ટેટસની અંદર આ એક ખેડૂતનું જે છે એલિજિબિલિટી સ્ટેટસ છે, અને અહીંયા પણ તમે જોઈ શકો છો પેમેન્ટ સ્ટેટસ. આ જે ખેડૂત છે એને તો 13મો હપ્તો બાકી છે, અહીંયા તમે જોઈ શકો છો. તો 13મા હપ્તા માટે આ ખેડૂતને જે છે અહીંયા તમે જોઈ શકો છો વેઇટિંગ ફોર ધ અપ્રુવલ બાય ધ સ્ટેટ આવું લખેલું છે. આ એક ખેડૂતનું સ્ટેટસ છે, ખેડૂતના પીએમ કિસાનના ખાતાનું જે છે સ્ટેટસ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ખેડૂતને જે છે વેઇટિંગ ફોર ધ અપ્રુવલ બાય ધ સ્ટેટ, એને જે છે 13મો હપ્તો પણ જે છે જમા થવાનો છે, એટલે કે 13મો હપ્તો બાકી છે. તો એને જે છે 13મો હપ્તો આ જે છે વેઇટિંગ ફોર ધ અપ્રુવલ બાય સ્ટેટ, એટલે કે સ્ટેટ દ્વારા અપ્રુવલ મળી જાય ત્યારબાદ જે છે એને 13મો હપ્તો મળી જાય. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની અગત્યની યોજના અને નવી યોજનાઓ વિશે અને જોબ રિલેટેડ અપડેટ વિશે જે છે ગૂગલ પર જઈને જે છે ડિજિટલ ગુજરાત પોર્ટલ .in સર્ચ મારીને તમે જે છે વધુ માહિતી મેળવી શકો છો, અને તેની લિંક પણ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી તમે ડાયરેક્ટલી ત્યાં જઈ શકો. આશા રાખું છું કે પીએમ કિસાન યોજના વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા જરૂરી ખેડૂત મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો, અને અમારી આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.